આ મુંબઈમાં ગણપતિ બાપાનો ચમત્કાર બનેલી ઘટના। આ મુંબઈ એટલે સપનાની નગરી। અહીં દિવસ અને રાત વચ્ચે કોઈ ખાસ ફરક રહેતો નથી। આ લોકો સવારથી કામમાં લાગી જાય છે અને રાત સુધી દોડતા રહે છે। આ કોઈ રોજગાર માટે દોડે છે, કોઈ સપના માટે, આ તો કોઈ માત્ર જીવતા રહેવા માટે સંઘર્ષ કરે છે। આ શહેરમાં એક નાનો વેપારી રહેતો હતો। તેનું નામ હતું રઘુવીર શેટ્ટી। રઘુવીર પાસે બહુ મોટી દુકાન નહોતી। બસ એક નાની દુકાન હતી, જેમાં ઘર વપરાશની ચીજો, પૂજા સામગ્રી અને વાસણ વેચતો। પહેલા આ દુકાન સારી ચાલતી। ઘર ચલાવવા જેટલી કમાઈ થતી। પત્ની સરિતા અને દીકરા મયંક સાથે તેનું જીવન સાદું અને શાંત હતું। દરેક સવાર રઘુવીર વહેલો ઉઠતો। પહેલા દીકરાને જોવે, પછી દુકાન ખોલે। દુકાન ખોલ્યા પછી થોડા સમય માટે તે સિદ્ધિવિનાયક મંદિર તરફ જતો। એનો રોજનો નિયમ હતો। ખિસ્સામાં જેટલા પૈસા હોય એમાંથી થોડા લાડુ લેતો અને ગણેશના ચરણોમાં ચઢાવતો। એ માનતો હતો કે ગણપતિ બુદ્ધિના દેવ છે, માણસને માર્ગ બતાવે છે। તેથી એ રોજ લાડુ ચઢાવતો અને ધીમે અવાજે પ્રાર્થના કરતો। પરંતુ છેલ્લા 2 વર્ષથી તેની જિંદગીમાં અંધારું છવાયું હતું। બજારમાં મોટા વેપારીઓ, લોકો મોટા મોલ અને મોટી દુકાનો તરફ જવા લાગ્યા। નાની દુકાનોમાં ગ્રાહકો ઓછા થવા લાગ્યા। રઘુવીરની દુકાનમાં દિવસો સુધી કોઈ ખાસ ગ્રાહક ન આવતા। જે આવતા તે પણ ભાવ ઓછો કરાવતા। રોજ સાંજે હિસાબ કરતા તેને સમજાતું કે આજે પણ નુકસાન થયું છે। ધીમે ધીમે બચત ખતમ થઈ ગઈ। ઉધાર લેવું પડ્યું। મકાન માલિક ભાડા માટે આવતો। ઘરનું વાતાવરણ બદલાઈ ગયું। બધાથી પણ મોટું દુઃખ એક દિવસ આવ્યું। તેનો દીકરો મયંક બીમાર પડ્યો। શરૂઆતમાં સામાન્ય તાવ લાગ્યો, પછી તાવ ઉતરતો જ નહીં। શરીર નબળું થવા લાગ્યું। શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી। રઘુવીર તેને ડોક્ટર પાસે લઈ ગયો અને તપાસ કરાવી। દવા શરૂ થઈ, પણ બીમારી ઓછી થવાને બદલે વધતી ગઈ। ડોક્ટરે કહ્યું કે દીકરાની સ્થિતિ ગંભીર છે અને લાંબી સારવાર કરવી પડશે। શબ્દો સાંભળતા રઘુવીરના પગ તળે જમીન સરકી ગઈ। હવે ઘરનું દુઃખ 1.5 ગણું થઈ ગયું। એક તરફ ધંધાનું નુકસાન, બીજી તરફ દીકરાની બીમારી। દવાઓનો ખર્ચ વધતો ગયો। હોસ્પિટલના ફેરા વધતા ગયા। સરિતા આખો દિવસ દીકરાની સેવા કરતી। રઘુવીર દુકાન પર બેઠો બેઠો ચિંતા કરતો। રાત્રે જ્યારે બધા સૂઈ જતા, ત્યારે છત તરફ જોઈને બેસી રહેતો। આંખોમાં ઊંઘ નહોતી। મનમાં પ્રશ્નો હતા, હું શું કરું, ક્યાંથી પૈસા લાવું, મારા દીકરાને કેવી રીતે બસાવું। દરરોજની જેમ તે સિદ્ધિવિનાયક મંદિર જતો। લાઈનમાં ઊભો રહેતો, હાથમાં લાડુ લઈને અંદર પ્રવેશ કરતો, શાંતિથી પ્રાર્થના કરતો। પરંતુ એક દિવસ એવું બન્યું કે તેની અંદરની પીડા બહાર આવી ગઈ। તે દિવસે રાત્રે મયંકની હાલત વધારે ખરાબ થઈ હતી। તાવ ઊંચો હતો, શ્વાસ લેવામાં તેને દુખાવો થતો। આખી રાત રઘુવીર અને સરિતા જાગતા રહ્યા। સવારે જ્યારે રઘુવીર મંદિર પહોંચ્યો, ત્યારે પગ ધીમે ચાલતા હતા। આંખોમાં થાક હતો અને દિલમાં ડર હતો। એણે લાડુ લીધા। ગણેશજી સામે ઊભો રહ્યો। મંદિરમાં ઘંટ વાગતો હતો। લોકો હાથ જોડીને ઊભા હતા। પરંતુ રઘુવીરને કંઈ સંભળાતું નહોતું। એને બસ પોતાના દીકરાનો ચહેરો દેખાતો હતો। અચાનક તે રડી પડ્યો, હાથ જોડીને બોલ્યો, હે ગણપતિ બાપા, મારી બુદ્ધિ ખૂટી ગઈ છે। હું શું કરું એ સમજાતું નથી। ધંધો તૂટી ગયો છે। ઘર ખાલી થઈ ગયું છે। મારો દીકરો દુઃખમાં છે। હું પૈસા નથી માગતો, હું માત્ર બુદ્ધિ માગું છું। મને રસ્તો બતાવો, હું મારા દીકરાને બસાવી શકું અને મારા ઘરને બસાવી શકું। શબ્દો બોલતા બોલતા તેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા। આસપાસ ઊભેલા કેટલાક લોકો તેને જોઈ રહ્યા। કોઈએ પાણી આપ્યું, કોઈએ શાંત રહેવા કહ્યું। પણ રઘુવીરના મનનું દુઃખ ઓછું થતું નહોતું। તેણે લાડુ ચઢાવ્યું અને બહાર નીકળી આવ્યો। બહાર આવીને મંદિરની સીડીઓ પર થોડો સમય બેઠો રહ્યો। મનમાં એક જ વિચાર હતો, શું ભગવાન પણ હવે મારી વાત નહીં સાંભળે। તે દિવસે દુકાન પર ગયો, પણ મન ત્યાં લાગ્યું નહીં। કોઈ ગ્રાહક ન આવ્યું।
આ બપોરે સરિતાનો ફોન આવ્યો કે આ મયંકની હાલત ફરી ખરાબ થઈ છે. આ રઘુવીર દુકાન બંધ કરીને હોસ્પિટલ દોડ્યો. આ દીકરાને જોઈને તેનું હૃદય ભરી આવ્યું. શરીર નબળું, ફીકો ચહેરો, આંખોમાં થાક. આ એ દ્રશ્ય જોઈને રઘુવીરને લાગ્યું કે તેની જિંદગી હવે અંધકારમાં ફસાઈ ગઈ છે. આ રાત્રે ઘરે આવીને તે ચૂપચાપ બેઠો રહ્યો. આ સરિતા પણ બોલી શકતી નહોતી. આ બંનેના મનમાં એક જ પ્રશ્ન હતો, આ બધું આપણી સાથે કેમ? આ રઘુવીરને તેના જૂના દિવસો યાદ આવ્યા. આ જ્યારે દુકાન સારી ચાલતી હતી, આ મિત્રો સાથે હસી મજાક કરતો હતો. એ દિવસોમાં એક મિત્ર હતો, આ વિનય પાટીલ. આ બાળપણથી સાથે રહ્યો હતો. આ પછી વિનય બીજા શહેરમાં કામ માટે ગયો. આ ઘણા વર્ષોથી કોઈ સંપર્ક ન હતો. આ રઘુવીરને અચાનક એ મિત્ર યાદ આવ્યું. એને લાગ્યું કે આ ક્યાં હશે એ? આ જોઈ આજે હોત તો કદાચ કંઈક સલાહ આપતો. આ બીજા દિવસે સવારે ફરી તે મંદિર ગયો. આ મનમાં હજુ ગઈકાલના શબ્દો ગૂંજતા હતા, આ મારી બુદ્ધિ ખૂટી ગઈ છે. આ તે મંદિરમાંથી બહાર નીકળતો હતો ત્યારે સામે એક ઓળખીતો ચહેરો દેખાયો. આ થોડા ક્ષણ તે જોઈ જ રહ્યો. આ પછી તેની આંખો ફાટી રહી ગઈ. વિનય. આ તે ધીમે બોલ્યો. આ સામેનો માણસ પણ અટક્યો. તેણે પણ જોયું. આ રઘુવીર. આ બંને એકબીજાને જોઈને આશ્ચર્યમાં પડી ગયા. આ વર્ષો પછી બંને મળ્યા હતા. આ બંને બાજુ ખુશી અને અસંભો હતો. આ મંદિરની બહાર એક ખૂણે બેઠા. આ વિનયે પૂછ્યું, તું કેમ છે? આ ધંધો કેવો ચાલે છે? આ પ્રશ્ન સાંભળતા રઘુવીરનું દિલ ભરાઈ આવ્યું. તેણે પોતાની આખી વાત કહી. આ ધંધાનું નુકસાન, આ દીકરાની બીમારી, આ દેવું અને નિરાશા. આ વિનય ચૂપચાપ સાંભળતો રહ્યો. તેની આંખોમાં સહાનુભૂતિ હતી. આ વિનય બોલ્યો, હું પણ ઘણા વર્ષોથી ધંધામાં છું. હવે બજાર બદલાઈ ગયું છે. આ જે રીતે તું પહેલા કામ કરતો હતો એ રીતે હવે ચાલતું નથી. આ જો તું ઈચ્છે તો આપણે ભાગીદારી કરીએ. આ મારી પાસે નવી રીત છે, આ તારી પાસે અનુભવ છે. આ બંને મળીને કંઈક નવું શરૂ કરીએ. આ શબ્દો સાંભળતા રઘુવીરના મનમાં આશાની નાની કિરણ જાગી. એને તરત જવાબ ન આપ્યો. પણ અંદરથી કંઈક બદલાયું. તે દિવસે ઘરે આવ્યો ત્યારે તે પહેલા કરતા અલગ લાગતો હતો. સરિતાને બધું કહ્યું. સરિતાની આંખોમાં પણ આશા આવી. રઘુવીરે મનમાં વિચાર કર્યો, શાયદ ગણપતિ બાપાએ મને રસ્તો બતાવ્યો છે. કદાચ બુદ્ધિ એટલે માત્ર વિચાર નહીં, પણ યોગ્ય માણસને ઓળખવો પણ છે. તેણે નક્કી કર્યું કે આ વિનય સાથે ફરી મળીને વાત કરશે. વિનય સાથે મુલાકાત થયા પછી રઘુવીરના મનમાં સતત વિચારો ચાલતા રહ્યા. એક તરફ દીકરાની બીમારી હતી, બીજી તરફ ધંધાની ખોટ. રાત્રે પથારી પર પડ્યો ત્યારે તેને વિનયના શબ્દો યાદ આવ્યા. બજાર બદલાઈ ગયું છે, આપણે પણ બદલવું પડશે. બીજા દિવસે સવારે રઘુવીર દુકાન ખોલવા ગયો, પણ મન ત્યાં લાગ્યું નહીં. થોડા ગ્રાહકો આવ્યા, થોડી ખરીદી કરી, પણ નફો બહુ ઓછો રહ્યો. સાંજે તે વહેલો દુકાન બંધ કરીને વિનયને મળવા ગયો. બંને એક નાની સાની દુકાન પાસે બેઠા. વિનયે ધીમે ધીમે સમજાવ્યું કે આજકાલ લોકો કઈ વસ્તુ વધારે લે છે, કઈ વસ્તુ ઓછું ચાલે છે, કઈ રીતે માલ રાખવો જોઈએ કે લોકો ખેંચાઈને આવે. વિનયે કહ્યું, તું અત્યાર સુધી જે વેચતો હતો એ બધું જ ખરાબ નથી, પણ એમાં નવી રીત લાવવી પડશે. પૂજા સામગ્રી અને ઘર વપરાશની ચીજોમાં હવે લોકો સારી ગુણવત્તા અને યોગ્ય ભાવ શોધે છે. જો આપણે સીધા વાહનેથી સામાન લાવીએ તો ખર્ચ ઓછો પડે. તારી દુકાનને થોડી ગોઠવણ કરવી પડશે, જેથી લોકોને લાગશે કે અહીં બધું સ્વચ્છ અને ગોઠવેલું છે. રઘુવીર આ બધું ધ્યાનથી સાંભળતો રહ્યો. એને લાગ્યું કે વિનયની વાતોમાં સમજ છે, પરંતુ ડર પણ હતો. જો ફરી નુકસાન થયું તો? વિનયે તેની આંખોમાં ડર જોઈ લીધો. તેણે કહ્યું, આપણે ભાગીદારી કરીશું. જોખમ બંનેનું રહેશે, તું એકલો નહીં રહે. રઘુવીરે ઘરે આવીને સરિતાને આ વાત કરી. સરિતા પહેલા ચૂપ રહી. પછી તેણે ધીમે કહ્યું, હવે આપણા પાસે ગુમાવવાનું શું છે? દીકરાની સારવાર માટે પણ પૈસા જોઈએ. જો આ રસ્તો છે તો પ્રયાસ કરવો જોઈએ. આ શબ્દો સાંભળીને રઘુવીરને થોડી હિંમત આવી.
આ બીજા દિવસે બંને મિત્રોએ મળીને ગણતરી કરી. આ કેટલો ખર્ચ આવશે, આ કેટલો માલ લાવવો, આ કેટલો જોખમ છે, આ બધું કાગળ પર લખ્યું. આ વિનય થોડા પૈસા રોકવા કહ્યું અને રઘુવીરે દુકાન અને મહેનત આપવાનું કહ્યું. આ બંને નક્કી કર્યું કે આ નફો અને નુકસાન બંને સમાન રીતે વહેંચશે. આ શરૂઆત સહેલી નહોતી. આ નવા સામાન માટે વહાણે જવું પડ્યું. આ વહાણેથી માલ લાવતા સમયે ખર્ચ થયો. આ રઘુવીરે દુકાનમાં જૂના સામાનને ગોઠવ્યો. આ સાફ સફાઈ કરી અને નવો સામાન આગળ રાખ્યો. આ દુકાન થોડી બદલાઈ ગઈ. આ પહેલા જે ધૂળ અને અસ્તવ્યસ્તતા હતી, હવે એની જગ્યાએ ગોઠવણ અને ચમક આવી. છતાં પહેલા થોડા દિવસ ગ્રાહકો ખાસ આવ્યા નહીં. આ રઘુવીરનું મન ફરી ગભરાવા લાગ્યું. તેને લાગ્યું કે આ કદાચ એણે ખોટો નિર્ણય કર્યો છે. આ સમય દરમિયાન દીકરાની બીમારી ચાલુ હતી. મયંકને રોજ દવા આપવી પડતી. હોસ્પિટલના ચક્કર લાગતા. એક દિવસ ડોક્ટરે કહ્યું કે આ દવા બરાબર અસર કરે છે, પણ રિકવરી માટે સમય લાગશે. આ સમાચાર સાંભળીને સરિતા રડી પડી. રઘુવીરે તેને ધીરજ આપી. પણ અંદરથી તે પણ તૂટી રહ્યો હતો. છતાં રોજ સવારે તે સિદ્ધિવિનાયક મંદિરે જતો, લાડુ ચઢાવતો અને મૌન પ્રાર્થના કરતો. હે ગણપતિ બાપા, મેં પ્રયાસ શરૂ કર્યો છે, હવે મને હિંમત આપજો. ધીમે ધીમે દુકાન પર ફેરફાર દેખાવા લાગ્યો. એક દિવસ એક જૂની ગ્રાહક આવી. તેણે દુકાન જોઈને કહ્યું, આજે તો દુકાન સરસ લાગી રહી છે. તેણે નવી પૂજા સામગ્રી લીધી. બીજા દિવસે બે નવા લોકો આવ્યા. પછી ત્રીજા દિવસે એક મંદિરમાંથી પૂજારી આવ્યો. તેણે મોટા પ્રમાણમાં સામાન લીધો. રઘુવીરના મનમાં આશા વધવા લાગી. વિનયે કહ્યું, આ તો શરૂઆત છે. જો આપણે ધીરજ રાખીશું તો લોકોનો વિશ્વાસ વધશે. એક અઠવાડિયા પછી દુકાન પર ચહલ પહલ થવા લાગી. રઘુવીર સવારે વહેલો દુકાન ખોલતો અને રાત્રે મોડું બંધ કરતો. વિનય બજારમાંથી ભાવની માહિતી લાવતો. બંને મળીને નિર્ણય લેતા. ક્યારેક મતભેદ પણ થતા, પણ પછી શાંતિથી વાત કરીને રસ્તો કાઢતા. રઘુવીરને લાગ્યું કે લાંબા સમય પછી તે સાચા અર્થમાં કામ કરી રહ્યો છે. ખાલી બેસીને દુઃખ વિચારવાને બદલે હવે તે કંઈક બનાવી રહ્યો હતો. ઘરમાં પણ ફેરફાર થવા લાગ્યો. પહેલા જ્યાં સરિતા ચૂપચાપ રહેતી, ત્યાં હવે તે દીકરાને હાસ્ય સાથે દવા આપતી. મયંકની હાલતમાં ધીમે ધીમે સુધારો દેખાવા લાગ્યો. તાવ ઓછો આવતો, શ્વાસ લેવામાં તકલીફ ન પડતી. ડોક્ટરે કહ્યું કે જો આવી જ રીતે સંભાળ રાખશો તો થોડા દિવસમાં સારું થઈ જશે. આ શબ્દો સાંભળીને રઘુવીરની આંખોમાં પાણી આવી ગયું. તેને લાગ્યું કે બાપાએ પહેલીવાર તેની વાત સાંભળી છે. એક સાંજે રઘુવીર અને વિનય દુકાન બંધ કરીને બેઠા હતા. દિવસનો હિસાબ કર્યો. બહુ મોટો નફો નહોતો, પણ નુકસાન પણ નહોતું. લાંબા સમય પછી નુકસાન શૂન્ય પર આવ્યું હતું. રઘુવીરે ઊંડો શ્વાસ લીધો. વિનયે હસીને કહ્યું, જુઓ, આપણે શરૂઆત કરી દીધી છે, હવે પાછું જવાનું નથી. રઘુવીરે મનમાં ગણપતિ બાપાને યાદ કર્યા. એને લાગ્યું કે જે દિવસે તે મંદિરમાં રડી પડ્યો હતો, એ દિવસથી તેની જિંદગીમાં કંઈક બદલાવ શરૂ થયો છે. આ દરમિયાન એક ઘટના બની. એક મોટો વેપારી દુકાન પર આવ્યો. તેણે રઘુવીરની ગોઠવણ અને ભાવ જોઈને કહ્યું કે જો તું આવી જ રીતે કામ કરતો રહેશે તો તું આગળ વધી શકશે. તેણે સલાહ આપી કે તું થોડો વધુ સામાન રાખ અને મંદિર પાસેના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ચીજ વસ્તુઓ લાવ. આ વાત સાંભળીને રઘુવીર ખુશ થયો. વિનયે પણ આ વાતને સાચી માની. દિવસો પસાર થતા ગયા. દુકાનમાં હવે રોજ નવા ચહેરા દેખાવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા, અહીં ભાવ વાજબી છે, માલ પણ સારો છે. આ વાક્યો રઘુવીરના કાનમાં મધુર લાગતા. ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. સરિતા હવે ભયમાં નહોતી. મયંક થોડું ચાલવા લાગ્યું. ઘરમાં હળવો આનંદ પાછો આવ્યો. એક દિવસ રઘુવીર ફરી સિદ્ધિવિનાયક મંદિરે ગયો. આ વખતે એની આંખોમાં આંસુ હતા, પણ દુઃખના નહીં, આશાના. તેણે લાડુ ચઢાવ્યું અને મનમાં કહ્યું, હે ગણપતિ બાપા, તમે મને સીધો પૈસો આપ્યો નથી,
પણ રસ્તો બતાવ્યો છે. તમે મને યોગ્ય માણસ સાથે મળાવ્યો છે. આજ તમારા આશીર્વાદ છે. તે બહાર આવ્યો ત્યારે એને લાગ્યું કે તેના પગ હવે ભારે નથી, હળવા છે. ભાગીદારીથી ધંધો ઊભો થવા લાગ્યો હતો. દીકરાની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો અને રઘુવીરના મનમાં વિશ્વાસ મજબૂત થવા લાગ્યો હતો. હજી રસ્તો લાંબો હતો. હજી ઘણી મુશ્કેલીઓ આવવાની હતી. પણ હવે તે ડરતો નહોતો, કારણ કે હવે તેને લાગતું હતું કે તે એકલો નથી. મિત્ર સાથે છે, પરિવાર સાથે છે અને ઉપર ગણપતિ બાપાની કૃપા છે. સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો. રઘુવીરની દુકાન હવે પહેલાની જેમ ખાલી દેખાતી નહોતી. રોજ થોડા વધુ ગ્રાહકો આવવા લાગ્યા. દુકાનમાં ગોઠવણ હતી. ભાવ યોગ્ય હતા અને વ્યવહાર સારો હતો. લોકો એકબીજાને કહેતા, અહીં વિશ્વાસથી માલ મળે છે. આ વાત રઘુવીરના કાનમાં પડતી ત્યારે તેને મન શાંત થતું. તેને લાગતું કે હવે તેની મહેનતનું ફળ મળવા લાગ્યું છે. ઘરમાં પણ બદલાવ આવ્યો હતો. મયંકની તબિયત દિવસે દિવસે સુધરતી ગઈ. તાવ આવતો બંધ થયો. શ્વાસ લેવામાં તકલીફ પડતી ન હતી. એક દિવસ ડોક્ટરે ખુશખબર આપી, હવે દીકરાને જોખમ નથી. નિયમિત દવાને સંભાળથી એ સંપૂર્ણ સાજો થઈ જશે. આ શબ્દો સાંભળીને સરિતાની આંખોમાં આંસુ આવી ગયા. રઘુવીરે દીકરાને છાતી સાથે લગાવ્યો. લાંબા સમય પછી તેને હળવો શ્વાસ લીધો. આ ખુશખબર મળ્યા પછી રઘુવીર સીધો સિદ્ધિવિનાયક મંદિરે ગયો. આ વખતે રડવા ગયો નહોતો, આભાર માનવા ગયો હતો. તેણે લાડુ ચઢાવ્યો અને મનમાં કહ્યું, હે ગણપતિ બાપા, તમે મને અંધકારમાંથી બહાર લાવ્યા. તમે મને સાચી બુદ્ધિ આપી. મંદિરની ભીડ વચ્ચે ઊભા રહીને તેને લાગ્યું કે હવે તેનું મન શાંત છે. દુઃખની જગ્યાએ સંતોષ હતો. રઘુવીરને હવે સમજ પડી ગઈ હતી કે ભગવાને તેને સીધું ધન નથી આપ્યું, પરંતુ વિચારવાની શક્તિ આપી. જૂના મિત્રને મળાવવું, ભાગીદારી કરાવવી અને નવા રસ્તે ચાલવું, આ બધું તેની જિંદગીમાં બદલાવ લાવનાર બન્યું. તે લોકો પાસે કહેવા લાગ્યો, બાપા માણસને હાથમાં પૈસા નથી આપતા, પરંતુ રસ્તો બતાવે છે. રસ્તો ઓળખવો એ જ સાચી બુદ્ધિ છે. દુકાનમાંથી થતો નફો હવે પહેલા કરતા વધારે હતો. દેવું ધીમે ધીમે ઉતરતું ગયું. ઘરમાં જરૂરિયાતની વસ્તુઓ ફરી આવવા લાગી. સરિતા હવે ભયમાં નહોતી. મયંક ફરી હસવા લાગ્યો. ઘરમાં જે સન્નાટો હતો તેની જગ્યાએ હળવી ખુશી આવી. રઘુવીરે એક નવો નિયમ બનાવ્યો. રોજ મંદિર જાય, પણ હવે લાડુ સાથે પોતાના અનુભવની પ્રાર્થના કરે. તે કહે, હે ગણપતિ બાપા, જેમ મને રસ્તો બતાવ્યો તેમ બીજાને પણ બતાવજો. તે ગરીબ માણસોને જોઈને શક્ય તેટલી મદદ કરવા લાગ્યો. ક્યારેક કોઈને ઉધાર આપતો, ક્યારેક દવા માટે મદદ કરતો, તો ક્યારેક ખાલી સાંત્વના આપતો. સમય જતા તેની વાત મંદિરમાં ફેલાઈ. લોકો કહેવા લાગ્યા કે એક ગરીબ વેપારી હતો, જેને ગણપતિ બાપાએ બુદ્ધિ આપી અને જીવન બદલી નાખ્યું. રઘુવીર હસીને કહેતો, મને ગણપતિએ પૈસા નથી આપ્યા, મને સમજ આપી છે. આ વાતમાં તેને ગર્વ લાગતો હતો. લાડુ ચઢાવતો એક લાચાર વેપારી હવે અનુભવથી ભરેલો માણસ બની ગયો. તેને સમજાઈ ગયું કે દુઃખ જીવનનો અંત નથી, પણ બદલાવની શરૂઆત છે. જ્યારે માણસ હાર માને છે ત્યારે રસ્તો બંધ થાય છે, અને જ્યારે માણસ બુદ્ધિ માગે છે ત્યારે રસ્તો ખુલે છે. રઘુવીર આજે પણ સિદ્ધિવિનાયક મંદિરે જાય છે, લાડુ ચઢાવે છે, માથું ઝુકાવે છે અને મનમાં કહે છે, ગણેશે મારી બુદ્ધિ જગાવી. કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત. વિડીયોને હાઈપ કરવાનું ભૂલશો નહીં.